સુપ્રભાત બધા મિત્રોને. તો એક્ઝેક્ટ અત્યારે 7 વાગી રહ્યા છે. હું 6:30 ઉઠી ગયો હતો, બટ અત્યારે ફ્રેશ થઈ પછી અહીંયા ઉપર આવ્યો કેમકે નીચે અંધારું છે. કેમકે અત્યારે શિયાળો છે તો કંઈ દેખાશે નહીં. હું મારા રૂમ પર છું, આજે ટેરેસ, અને ટેરેસ ઉપર આવું છું કેમકે નીચે બધું અંધારું છે, બધા લોકો સૂવે છે, ભાઈ ને ભાભી, અને હું ઉપર આવ્યો છું. તો આજે છે મારો બીજો દિવસ 2024ને કેપ્ચર કરવાનો. તો અત્યારે 7 વાગી ગયા છે, તો નીચે મોટર વગેરે ચાલુ કરી નાખું, પાણી વગેરે ભરી નાખું, ઠીક છે. પછી ફ્રેશ થઈને મોટું ધોઈ 7 કે 8 વાગે આજુબાજુ બેવું પાસે છે. પછી નાસ્તો કરીએ. ત્યાં સુધી હું ઘડીક કંઈક બીજા કામ કરીશ, કંઈક બેઠીને. અત્યારે જોઈએ કે ઠંડી છે ભાઈ, એક નંબર. આજે એક વિડીયો મૂકતા બહુ વાર લાગી મારે. કાલનો વિડીયો હતો, એડિટિંગ કરીને આજે મૂકી દીધો. એટલે આજે મતલબ આજ સવારે રાત્રે અપલોડ નતો થયો એટલે ડિલીટ થઈ ગયું હતું કે નેટ પતી ગયું હતું, એટલા માટે. મતલબ કાલનો ડેટા કમ્પ્લીટ થઈ ગયો હતો એટલા માટે. કંઈ નહીં, ચલો. આ છે અમારો ટાંકો. દહીં ભરાતા વાર લાગશે. અત્યારે કેટલું ભરેલું છે ભાઈ? તો આખું ભરેલો છે, ભરવાની કંઈ જરૂર નથી. આમ ઘણી વાર ભરાઈ જશે, અને કોઈ આપણે ભરી નાખશું, બરાબર. મતલબ એટલે સુધીનું ભરેલો છે, એટલી સુધીનો. તો તોય પડીને ભરી નાખશું ભાઈ. રીચને લેવાનું, કેટલું પાણી ભરી નાખવાનું, એટલે આખો દિવસમાં કાંઈ પ્રોબ્લેમ ના આવે, બરાબર. ચાલ, તો હવે હું નીચે ચાલુ કરીએ બધું. નીચે અંધારું છે તો હું અંદર જઈશ તો તમને હું દેખાય નહીં, બરાબર. તો મોટર ચાલુ કરી નાખું, મોઢું થઈ નાખું, પછી પાછું મળું, બરાબર. રાધે રાધે. ચાલુ કરી દીધી છે ભાઈ આપણે, ઠીક છે. હવે બ્રશ કરીને પછી કંઈક બેઠું, લેપટોપ વગેરે ઊંડીશ. પછી ભાભી ઉઠે એટલે નાસ્તો બનાવશે, પછી નાસ્તો કરશું. પાણી તો ઘડી વારમાં ભરાઈ જવાનું છે. હમણાં પાણી બકલ બહાર આવવો પડવાનું છે. જઈએ, બ્રશ કરી લઈએ, આજના દિવસની શરૂઆત કરીએ. જોઈએ આજે ઓફિસની અંદર તો હું નહીં કરી શકું. ખાલી 11 વાગ્યાથી આજ સવારથી 11 વાગ્યા સુધી, 11:30 સુધી હું ઓફિસે પહોંચીશ. પછી જેવા 9:30 સમથિંગ, 9:30 કાં તો 9:30 કાં તો 10 વાગ્યા સુધી હું નથી નીકળીશ. તો પાછું કરીશ ત્યારે રેપિડોવાળા સાથે હું મળીશ. રેપિડોમાં જઈને જાઉં છું. તો જોઈએ, ચલો આજનો દિવસ કેવો રહે છે. ચલો, સુપ્રભાત. તો ભાઈ સુતા છે નીચે જઈએ. અત્યારે જો ભાઈ વહેલા ઉઠવાનો આ ફાયદો અત્યારે ખબર પડી ગઈ. આજે રીંગણા બટેકાનું શાક બનાવી. અગર અમે ઊભા થઈ 9:30 વાગે એટલે અમને ખબર ન હોય, ટિફિન ભરાઈ ગયું હોય. ભાઈ મારું ચાર્જિંગ બગડી જાય, ચાર્જિંગ પહેલાં મૂકી દઉં. હા, તો વહેલા ઊભા થઈને એટલે ખબર પડી જાય કે ભાઈ આજે રીંગણા બટેકાનું શાક બને. નકર તો ત્યાં જમવા બેસીએ ત્યારે ખબર પડે કે આજે આનું શાક બનેલું છે. ઠીક છે. તો અત્યારે ભાઈ રોટલી બની રહી છે, રોટલી અને ચા. આજે આપણો નાસ્તો એ છે.
હે હા બસ 11 વાગી ગયા છે અને આપણે જવાનું છે ઓફિસે બરોબર 10:30 થઈ ગયા છે 11 વાગવા આવ્યા છે હવે રેપિડો કરાવીને ડાયરેક્ટ ઓફિસે જવાનું કપડા પેક કરીને ઓફિસે ડાયરેક્ટ મળીએ ઓફિસે તો હું વિડીયો નહીં ઉતારું અંદર કાફેટેરિયામાં ઉતારવાની ટ્રાય કરીશ અને પછી મળીએ તો અત્યારે તો હું સવારે નાઈ નાખ્યો તો અત્યારે નાવાનું નહીં એ ભાઈ સારું ભાઈ બાપાનો વહેલા ઉઠી જાય નવાનું નાઈ નાખ્યા બધી વસ્તુ અત્યારે ખાઈ નહીં ખાલી કપડાં વપડા બદલાવી બધું હરકું કરીને માથું દોડવાની જરૂર નહીં આપણે આવી રીતના વાત રાખીએ છીએ બસ તમારો ભાઈ રેડી કાંઈ ઘટે નહીં બરાબર મળીએ અત્યારે રેપિડો કરાવીશ હમણાં રેપિડો કરાવીને ડાયરેક્ટ ઓફિસે આજે જે કામ હશે આજે હું પેન્ડિંગ કામ જોઈ લઈશ ટિકિટ વગેરે કંઈ આવી હશે તો જોઈશું મળીએ એક બીજી વાત ભાઈ કાલે વીકેન્ડ છે સેટરડે સન્ડે રજા આજે ફ્રાઈડે કાલે રજા હતી 1 જાન્યુઆરી કાલે ફ્રાઈડે આજે ફ્રાઈડે છે બરાબર તો આજે એક દિવસ જવાનું શનિ રવિ રજા આવે અરે 2 દિવસ મજા ભાઈ અડધી ઉતારી દીધો કેમ કે અહીંયા ભાઈ કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે થોડી બધી રોડ બંધ છે જો જેટલું બી ચાલે છે અડધી ઉતારી દીધો ભાઈ અત્યારથી આપણે જઈએ છીએ અત્યારે ઓફિસ તરફ જઈએ અંદર જઈએ ઓફિસે અંદરથી હું ડાયરેક્ટ તમને કાફેટેરિયામાં જ્યારે જમવા માટે જઈશ ત્યારે ડાયરેક્ટ મળીશ ત્યારે જો ચાલીને ભાઈ અહીંયા પહોંચી ગયા અહીંયા જો આ બધું રોડ સરખા કરે છે મેં બી જઈએ ચલો અંદર પહોંચી ગયા છીએ ચાલો ભાઈ જમવા અત્યારે જો ભાઈ અમે ઓફિસે જમવા બેઠા છીએ આજે આપણે જમવાનું આજનું યશ સિદ્ધાર્થ મજા સતીશ સર હાલો ભાઈ જમી લઈએ પછી તમને મળીએ બરોબર રોજ કરે નહીં ભાઈ નીકળી ગયો છું અને અત્યારે હવે હું રેપિડો કરાવું છું રેપિડો કરાવીને ડાયરેક્ટ ઘરે જઈશું બરોબર ચલો ઘરે જતા રહીએ કાલે સેટરડે સન્ડે છે તો રજા છે અને મળીએ હવે પાછા ઘરે જઈએ સારું દોસ્તો વાળું કરવા તો અત્યારે મગનું શાક બનાવેલું છે મરચાં બનાવેલા છે બાજરીનો રોટલો છે અત્યારે 10 વાગેલા છે તમે બધાએ તો જમી લીધું હોય છે મારે જમવાનું બાકી છે તો હું જમી લઉં અને પછી થોડું એડિટિંગ વગેરે કરીશ અને પછી જોઈએ એડિટિંગ વગેરે કરીને પછી સૂઈ જઈશ કાલે સેટરડે સન્ડે છે તો રજા છે મારે આજે ફ્રાઈડે બધું કામ પતી ગયું અને હું વ્યાવ ઘરે તો મળીએ કાલે તો જમીને ઉપર આવી ગયો છું અત્યારે અને 10:30 સમથિંગ થઈ ગયો છે 11 એટલે અત્યારે હું એડિટિંગ કરવા વગેરે બેસી જઈશ અને પછી પહેલાં સુઈ જાય કેમ કે સવારે પાછું એટલું ઉઠવાનું છે કાલે સેટરડે સન્ડે 2 દિવસની રજા છે તો બસ કાલે 2 દિવસ આરામ પણ કાલે હું થોડું ઘણું શીખીશ એડિટિંગ વગેરે એડોબી કઈ રીતના શીખવાનું એડિટિંગ મારું બહુ ખરાબ છે એટલા માટે એડિટિંગ વગેરે સારું શીખીશ તો મળીએ આજનો વ્લોગ હું અહીંયા સમાપ્ત કરું છું ભાઈ અને કાલે નવી સવારની સાથે આપણે ઊભા થઈશું બરાબર તો જો મારા વિડીયો ગમતા હોય તો ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ અને શેર કરો ભાઈ શેરનું બટન હોતું છે શેર કરવું તો કરી દેજો બરાબર તો મળીએ ભાઈ કાલે બરાબર કાલે સવારે વહેલા ઉઠવાનું છે તો ધન્યવાદ ભાઈ આજનો દિવસ હું અહીંયા સમાપ્ત કરું છું બરાબર